ધરતીનો સ્વર્ગ એટલે જમ્મુ કાશ્મીર અને પ્રકૃતિનું અદ્ભુત સર્જન એટલે શ્રીનગરનું તુલિપ ગાર્ડન, જ્યાં રંગબેરંગી ફૂલોની શોભા આંખોને મંત્રમુગ્ધ કરી દે છે। આખા વર્ષમાં માત્ર એક મહિના માટે ખુલ્લા રહેતા તુલિપ ગાર્ડનની લાખો પ્રવાસી મુલાકાત લઈ ચૂક્યા છે। ચારે બાજુ બર્ફીલા શિખરો અને તળાવોનો અદ્ભુત નજારો તુલિપ ગાર્ડનની શોભાને ચાર ચાંદ લગાવે છે। જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને રંગબેરંગી ફૂલોના બગીચા જોવાના શોખીન પણ છો તો શ્રીનગરના તુલિપ ગાર્ડનની મુલાકાત અચૂક લેવી જોઈએ। શ્રીનગરમાં દાલ લેકના કિનારે આવેલું ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન વિશ્વના સૌથી સુંદર બગીચાઓમાંથી એક માનવામાં આવે છે। ઝબરવાન ટેકરીઓની ગોદમાં ખૂબ સુંદર રીતે તુલિપ ગાર્ડન બનાવાયું છે અને અહીંથી ચારે બાજુ બર્ફીલા શિખરો અને તળાવનો અદ્ભુત નજારો પણ જોઈ શકાય છે। અને આ વચ્ચે વહેતું પાણીનું ઝરણું ચારે બાજુ દાલ સરોવર આ સ્થળને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ બનાવે છે। તુલિપ ફૂલોનું મૂળ સ્થાન મધ્ય એશિયા અને ટર્કી છે। તેઓ વિશ્વભરમાં તેમની સુંદરતા અને વૈવિધ્યતા માટે પ્રખ્યાત પણ છે। कश्मीर में हम लोग ट्यूलिप गार्डन के लिए हम लोग जो सुना था, आज आंखों से देख के हमारा दिल भर गया। वेदर एकदम क्लाइमेट जो है एकदम माने ब्यूटीफुल, ये बोलने का कुछ ये नहीं है, इसीलिए ही हम लोग आया गार्डन देखने के लिए, घूमने के लिए। इधर का सीनरी सर, ये तो नेचुरल ब्यूटी जो हो कश्मीर में है, हमारे इंडिया में सबसे नंबर 1 में ही है। ઇન્દિરા ગાંધી મેમોરિયલ તુલિપ ગાર્ડન એશિયાનો સૌથી મોટો ફૂલોનો બગીચો છે। તુલિપ ગાર્ડન દાલ સરોવરના કાંઠે 30 હેક્ટરમાં ફેલાયેલું છે। ગાર્ડનમાં 17.50 લાખ તુલિપના ફૂલો સહિત અન્ય 74 પ્રકારના ફૂલો જોઈ શકાય છે। આ સાથે હાયસિન્થ, ડેફોડિલ્સ, રેનન્ક્યુલસ, રોઝ, આઇરિસ અને પેન્સી જેવા અન્ય ફૂલો પણ જોવા મળે છે, જે બગીચાની સુંદરતામાં વધારો કરે છે। તુલિપ ગાર્ડન દર વર્ષે માત્ર એક મહિના માટે ખુલે છે, કારણ કે તુલિપ ફૂલોનું જીવનકાળ ખૂબ જ ટૂંકું હોય છે। આ વર્ષે 26 માર્ચ 2025 થી 23 એપ્રિલ સુધી બગીચાને મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો છે। અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધુ પ્રવાસીઓ આ ગાર્ડનની મુલાકાત પણ લઈ ચૂક્યા છે। તુલિપ ગાર્ડનનું નિર્માણ 2007માં થયું હતું અને જેનો હેતુ કાશ્મીરમાં પ્રવાસન અને ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવાનું છે। અનેક ફૂલોને નેધરલેન્ડથી આયાત કરાયા છે। આ ગાર્ડન ફોટોગ્રાફી પ્રેમીઓ માટે પણ આદર્શ સ્થળ છે। લાખોની સંખ્યામાં રંગબેરંગી તુલિપના ફૂલો પાછળ બરફથી ઢંકાયેલા પર્વતો અને ડાલ તળાવનું પ્રતિબિંબ દરેક ફોટોની યાદગાર બનાવે છે। પહેલા કાશ્મીરનું પ્રવાસન મુખ્યત્વે શિયાળા અને ઉનાળા પૂરતું સીમિત હતું, પરંતુ હવે 12 માસ અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે અને તેમાં પણ તુલિપ ગાર્ડનની લોકપ્રિયતા દર વર્ષે વધી રહી છે। તે કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને વિસ્તારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। हमने ट्यूलिप गार्डन के बारे में सुना तो हमने विजिट किया यहाँ पे। जब हमने विजिट किया तो बहुत सारे अलग तरह के फ्लावर्स थे, बहुत सारे ऐसे फूल भी थे जो हमने कभी देखे नहीं थे, तो बहुत ही बढ़िया लगा। बहुत ही वेल ऑर्गेनाइज्ड जगह है, बहुत ही बढ़िया लगा हमें, बहुत ही पीसफुल है। अच्छी बात यह है कि आप पीसफुली सब जगह घूम सकते हो, तो हम यही उम्मीद करते हैं कि आने वाले टाइम में और भी बढ़िया ऑर्गेनाइज्ड हो जाएगा, बहुत अच्छा। जब ये पूरा ग्रो करेगा तो बहुत बढ़िया लगेगा। यहाँ का मौसम बहुत ही बढ़िया है और नेचुरल है, बहुत ही सीरीन सी जगह है। તુલિપ ગાર્ડન માત્ર ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ તે કાશ્મીરની સમૃદ્ધ સંસ્કૃતિ અને આતિથ્યનું પ્રતીક પણ છે। તુલિપ ફેસ્ટિવલ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે સ્થાનિક નૃત્યો, સંગીત અને હસ્તકલા પ્રદર્શનો ઉપરાંત પર્યટકોને કાશ્મીરની વિરાસતથી પણ પરિચિત કરે છે। આ ગાર્ડન એ કાશ્મીરના પર્યટન ઉદ્યોગને નવું પરિમાણ આપ્યું છે। આ ગાર્ડન કાશ્મીરના પ્રવાસનને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે અને સ્થાનિક અર્થવ્યવસ્થાને બળ આપી રહ્યું છે। તંત્રને આશા પણ છે કે આ વર્ષે તુલિપ ગાર્ડન આવતા પ્રવાસીઓની સંખ્યા નવા રેકોર્ડ સ્થાપશે, જે શ્રીનગર અને સમગ્ર કાશ્મીર ખીણ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ બની રહેશે। ખૂબ જ મનમોહક અને સુંદર લાગતા ફૂલો સાથેનું તુલિપ ગાર્ડન ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરની શોભાને ચાર ચાંદ લગાવી રહ્યા છે। ब्यूरो रिपोर्ट GSTV।